રામીમાં દિવાળી આવી ગઈ છે, પૈસા જો હે મારો, ફટાકડા તો ફોડવાના જ છે મારે. મને શું કે મોટા ને કે નહીં, મારી પાસે વ્યવહાર છે, એની પાસે વ્યવહાર છે, એની પાસે મગાઈ તારે. એટલે તું કઈ ઝીણકો છે તેવો તારે ફટાકડા લેવા? તારે લઈ જવી તો લઈ જે, ખોટા બાના કરીમાં નકરું ખેતરનું કામ આજથી જરાય નહીં કરું, મારા મોટા હોય. સારું હાલ લઈ દઉં, બીજું હું તારા જેવું કોણ થાય? આવો પરેશભાઈ. કેમ છો? આવો મજામાં? રામભાઈ. મજામાં? ભાઈ મારા નાના ભાઈને જે કઈ પણ ફટાકડા જોઈએ ને બધા કઢાવી ગયો. રેડી? અતુલભાઈ ભાઈને જે ફટાકડા જોઈએ કઢાવી દો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મોટા ભાઈ આપણે ઝીણકા તો કઈ કહું છું ને, ઉંદેડી હતી બાજતા યાદ છે કે આ તો લેવાની છે મારે. એલા બહુ કરી, તું તો મોટો થઈ ગયો, તું કે ઝીણકો છે તો ઉંદડિયું છે રમને કઈ મૂકી દે તો એ નથી લેવી. તો પછી આવું મોટી રોકેટ તો લેવાનો છે, તમને કહી દઉં. એલા તું કોકની માંડવીઓ હરગાવી એ રેવા દે. એક કામ કર, તો આ લવિંગિયા લઈ લે, 10-15 આખી દિવાળી ફોડીને તો પેની ખૂટી તું લવિંગિયા જ ફોડી હગી. મોટા ભાઈ આ તો 200 સાલી અવાજ છે હો, આ તો મારે લેવો જ પડે, નકર રામ યાદવ નો ગામમાં કોઈ દી વટ ન પડે હો. વટવારી વાત કરીમાં ખબર છે ને, જે માંડવી વેચાણી નથી, કેટલા રૂપિયાનો આવી તને ખબર છે? પરેશભાઈ ને લેવા દો, 12 મહિને એકવાર તહેવાર આવે, ગૌશાળાના લાભાર્થી છે અને માર્કેટ કરતા 30 થી 40% ફાયદામાં છે. આ ફટાકડાની અંદરથી જે પૈસા વધશે એ લૂલી લંગડી ગાયોની સેવામાં વાપરવામાં આવશે. મેં તો કોથરો ભરીને દ્વારકાધીશ ગૌશાળા હોસ્પિટલમાંથી ફટાકડાની ખરીદી કરી લીધી છે. તમે પણ આવો છો ને શાંતિપરા પાટિયા ફટાકડા લેવા?